રાજકોટ જિલ્લાના ધોરાજીના તાલુકાના ખેડૂતોને ડુંગળીએ રાતા પાણી રડાવી રહ્યા છે. પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. કમોસમી વરસાદથી પાકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વાત કરીએ ડુંગળીની, તો કમોસમી વરસાદથી ડુંગળીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. વીઘે હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પણ કુદરતી આફતને કારણે ડુંગળીનો ફાલ પણ બગડી ગયો અને જોઈએ તેવી ઉપજ પણ ખેડૂતો ડુંગળીમાં મેળવી શકે તેમ નથી. ત્યારે ધોરાજી તાલુકાના ખેડૂતો પણ ડુંગળીએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે ધોરાજીના માર્કેટયાર્ડમાં ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. મારું નામ ચંદુભાઈ છે અને મારી વાડી કેનાલે આવેલી છે અને ડુંગળીમાં તો જે દિવાળીએ વરસાદ પડ્યો ને એને હિસાબે સંપૂર્ણ પાક નિષ્ફળ જ છે અને અત્યારે લણવાના અને ઉપાડવાના પણ પૈસા થાય એમ નથી અને વીઘે 20 થી 27,000 રૂપિયાનો ખર્ચો ચડેલો છે, પણ એમાં કાંઈ વળે એમ નથી. કેવા ભાવ મળી રહ્યા છે? મને અત્યારે મને 60 રૂપિયાથી માંડીને 125-30 રૂપિયા સુધીની બજાર છે. જેવો માલ એવી બજાર છે. ખરેખર કેટલા મળવા જોઈએ ચંદુભાઈ, શું કહેશો? અત્યારે તો 300 રૂપિયા મળે ને તોય મુર્ગા નથી થાય. ખેડૂતને પોતાના ખેતી ખર્ચ ને ઉભા નથી થાય એમ 300 રૂપિયા મળે તોય. ડુંગળી બગડી એના પાછળનું કારણ છે બધી આ દિવાળી ઉપર વરસાદ થયો ને એને હિસાબે ડુંગળી અંદરથી મૂળિયેથી મૂકી દીધી અને આખી ડુંગળી પચકી ગઈ, ખાતરવાળી બગડી ગઈ. મારું નામ હિતેશભાઈ મગનભાઈ ઓળા છે. હું ધોરાજીનો ખાતેદાર છું. આ પાછલા કમોસમી વરસાદ થવાના હિસાબે ડુંગળીના પાકમાં પુષ્કળ નુકસાની આવી છે અને અત્યારે ડુંગળી 2 રૂપિયા કિલો વેચાય છે. તો ખેડૂતને અત્યારે પૈસા ટોટલી લોસ જાય છે ડુંગળીમાં. તો સરકારશ્રીને નમ્ર નિવેદન કે ડુંગળીના પોષણક્ષમ ભાવ આપે અને કાં ટૂંકમાં ડુંગળીના વાવતા ખેડૂતોને સહાય આપે. શું કહેશો, ભાવ બગડી જવાનું કારણ શું છે? ભાવ બગડી જવાનું કારણ પાછલા કમોસમી વરસાદ થવાના હિસાબે પ્રોડક્શનમાં કાપ આવ્યો છે અને ટૂંકમાં જોઈએ એવી ક્વોલિટી થઈ નથી, એને હિસાબે ભાવ બગડી ગયા છે. 2 રૂપિયા કિલો ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. ડુંગળી પકવતા ખેડૂતો પર આફ ફાટ્યું છે અને ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નહીં મળતા મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતો સરકાર પાસે સહાય ચૂકવવામાં આવે અથવા તો ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવી આશા લઈને બેઠા છે. મારું નામ સુરેશભાઈ રાબડિયા, ધોરાજી વેપારી એસોસિએશન ના એક વેપારી તરીકે અત્યારે ડુંગળીની હરાજીમાંથી કામ પૂરું થયું છે. ડુંગળીના ભાવ આજની તારીખે 40 થી માંડીને 160 રૂપિયા છે અને આવક જોઈએ તો 700 થી 800 કટ્ટાની આવક હતી, પણ ક્વોલિટી નબળી છે. કમોસમી વરસાદ પડવાથી માલની અંદરમાં નુકસાન વધારે છે અને ઉગાવાનું પ્રમાણ છે ડેમેજ છે, જેથી કરી ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી. એટલે આવકો ઓછી થાય છે, પણ 10-15 દિવસમાં ક્વોલિટી સુધરશે તો ક્વોલિટી પ્રમાણેના ભાવ પણ ઊંચા જશે એવું લાગે છે. શું કહેશો, આ ડુંગળીના ભાવ હજુ કેટલા થવા જોઈએ? ગયા વર્ષની ખાતરી સરખામણી અત્યારે કેવા ભાવ છે? ગયા વર્ષની સરખામણી અત્યારે જોઈએ તો 33 થી 40% ભાવ છે. 50% પણ ભાવ નથી મળતા. ગયા વખતે સારા ભાવ હતા. આ વખતે કમોસમી વરસાદના હિસાબે, પાક પાણીના નુકસાનના હિસાબે ઉગાવાનું પ્રમાણ છે અને ડેમેજના હિસાબે ભાવ કરતા ક્વોલિટી નથી, એટલે ક્વોલિટીના નબળાના હિસાબે ભાવ ઓછા છે. કમોસમી વરસાદ બાદ જે ડુંગળી બચી તેની ક્વોલિટી પણ બગડી છે અને ખેડૂતોને ડુંગળીના પાકમાં હાથમાં કશું આવે તેવું નથી અને ખેડૂતો ડુંગળી લઈ ધોરાજી માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવે છે. ત્યાં પોષણક્ષમ ભાવ નહીં મળતા હાલત ખેડૂતોની કફોડી જોવા મળી છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.